તો અહીંયા સુધી જો આટલી મોટી લાઈન છે તો આપણે હનુમાન દાદા પાસે કેટલા ક્લોઝ પોગી જાય હું તમને દેખાડું. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ તમે બધા મજામાં છો. બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો અત્યારે અમે જાવી છીએ સાળંગપુર, હું અને મારા ફ્રેન્ડ. તો અત્યારે નાનકડી એવી બ્રેક લીધી છે. તો અહીંયા અમે દુકાને રહ્યા છીએ રેસ્ટ કરવા. અત્યારે અમે ઓલમોસ્ટ અડધે પોગી જ ગયા છીએ. તો અત્યારે અહીંયા રેસ્ટ કરવી છે. આ ગાડી લઈને અમે નીકળ્યા છીએ એમટી. અહીંયા અમે દુકાને રેસ્ટ કરવી છે, પાણી બાણી પીવી. તો આ મારો ફ્રેન્ડ છે, અમે બે જાવી છે સાળંગપુર. સ્ટોરેજ ખાલી કરું, સ્ટોરેજ ફૂલ થઈ ગયું છે. આમાં એપલમાં જો આ તકલીફ રહેશે, સ્ટોરેજ ફૂલ થઈ જાય. એક તો 64 GB છે ને આપણે બ્લોગ બનાવી તો ઘડીએ ઘડીએ તો સ્ટોરેજ ફૂલ થઈ જાય. આ પણ બ્લોગ બનાવે છે. બ્લોગનું નામ કહી દે. કુમાર 24 મારી ચેનલનું નામ છે. તો અત્યારે અમે સાળંગપુર પહોંચી ગયા છીએ. અમે અહીંયા ગાડી પાર્કિંગ કરી નાખી છે. આ અમારી ગાડી છે. આ અમે હેલ્મેટ અહીંયા રાખી દીધું છે. હા, બેગ લઈ લઈએ. હેલ્મેટ અહીંયા મૂકતા જાય. સીસીટીવી કેમેરા છે. તો જસ્ટ એ અત્યારે હવે બ્લોગિંગ ચાલુ જ કરશે. તો કિંગ ઓફ સાળંગપુર દાદા આપણને દેખાય છે. તો અમે મંદિર તરફ પહોંચી ગયા છીએ. અમે અહીંયા જો આટલી નજીક પહોંચી ગયા તો અહીંયા પ્રસાદી વેચે છે. તો અમે પ્રસાદી લઈ લેવી. એ બ્લોગિંગ કરે છે, હું બ્લોગિંગ કરું છું. એ તરફ જાવી છે. હવે પ્રસાદી લેવી અમે, પછી અંદર તમને દર્શન કરાવી. જો કેમેરો અલાઉ હોય છે, જો કે અલાઉ હોય છે જ તે, ખાસ કરીને તમને દર્શન કરશો તો લાસ્ટ સુધી તમે બનાવી રહેજો. બ્લોગિંગ કરવાની અમને પણ મજા આવશે અને તમને આજ દર્શન કરાવી દેવી. તો લાસ્ટ સુધી જોવાનું ન ભૂલતા. હનુમાન દાદાના દર્શન કરવા તો કરજો દર્શન. તો અહીંથી અમે શ્રીફળ લઈ લેવી છે. શ્રીફળ લઈએ એટલું જો પબ્લિક છે. તો અમે અત્યારે નાળિયેર લઈ લીધું છે. તો અમે જાવી છીએ આગળ નાળિયેરની. ત્યાં પ્રોસેસ હોય અહીંયા એવું છે કે શ્રીફળ આપીએ એટલે એ આપણને કરી દે. તો આપણે એક્ઝેક્ટ સામે મંદિર છે. તો આટલી બધી લાઈન છે. તો આવી રીતે જો નાળિયેર આમાં નાખીને તો આવી રીતે આપણને અડધું નાળિયેર આપે છે. તો હવે અમે જાવી છીએ લાઈનમાં ઊભા, કારણ કે હવે દર્શન કરવા પડશે ને તમને દર્શન કરાવી હરવાર. તો બન્યા રહેજો. તો અહીંયા સુધી જો આટલી મોટી લાઈન છે સામે સુધી. મેન મંદિર અહીંયા છે. આપણે અહીંયા લાઈનમાં ઊભું રહેવાનું છે. તો તડકો અત્યારે બહુ લાગે છે. તો હાવ ગળું પણ સુકાઈ ગયું છે. તો હવે પાણી પી. અમારે કુમારભાઈ પાણી પીએ. આની વાત કરું ને, જેટલી વેરી જોવીને એટલું વાહ, દિલને સુકૂન મળે, અલગ જ તે. તો અહીંયા અચાનક સડનલી આવવાનું જ છું. તો આપણે દર્શન પણ કરી લીધા છે. તો બધે ફરી પણ લીધું છે. તો હવે આપણે પ્રસાદી લેવા જાવી છે. તો આપણે સામે બિલ્ડિંગ છે તો દેખાય છે ભોજાને અહીંયા છે. તો ના આપણે જવાનું છે જમવા, પ્રસાદી લેવા માટે. તો હવે અમે પ્રસાદી લઈ લીધી છે. કુમારભાઈએ પણ પ્રસાદી લઈ લીધી છે. તો હવે અમે ચાલો પ્રસાદી જમી લેવું. તો અમે બધું ફરીને અમે ગાડી ચેક કરવા આવ્યા છીએ. બહુ તડકો થઈ ગયો તો મેં કીધું છાંયે મૂકી દેવી. કઈ જગુનું ગાડી બહુ ગરમ થઈ ગઈ છે. તો મારે હેલ્મેટ પણ આપણું સિક્યોર છે. કેમેરો હતો એટલે આપણે હેલ્મેટ અહીંયા જ રાખ્યું હતું. તડકો બહુ થઈ ગયો છે એટલે છાંયે મૂકી દેવી તો સારું રહે. તો અમે બહુ તડકો લાગ્યો એટલે પાણી પી લીધું, હાથ પગ મોઢા ધોઈ લીધા ને અત્યારે જાવી છે મેન મૂર્તિ તરફ. મોટી છે ના, તો અહીંયા બધા જુઓ
ઘણું બધું પબ્લિક ઓછું થઈ ગયું છે ને અત્યારે અહીંયા જુઓ સાફ સફાઈ કરે છે. તો આ બધા સાફ સફાઈ કરે છે. અત્યારે ઘણું બધું પબ્લિક ઓછું થઈ ગયું છે કારણ કે તડકો એટલો છે, બધા છૈયો છે ને આ બધા બેહી ગયા છે. તો અમે જેવી નવરા આટા ઠલ્લા ઠોકવી છે તો અમે ના જાવી ને તમને દેખાડવી સરસ ના પાસે જઈને દર્શન કરાવી. જો અહીંયા તમારે રહેવું હોય પણ તો પણ અહીંયા બુકિંગ થાય છે. બધા ગેસ્ટ રૂમમાં બહાર બધાથી આવે છે તો બધા અહીંયા હોટલ ને એવું બધું બુકિંગ અહીંયા થાય છે. તો મેં કહ્યું વારવાર તમને કહી દઉં કે તમે અહીંયા સાળંગપુર આવો તો બહારથી ટ્રાવેલ કરીને આવો તો પણ અહીંયા પણ રૂમ મળે છે. તો આપણે હનુમાન દાદા પાસે કેટલા ક્લોઝ પોગી ગયા હું તમને દેખાડું. આટલા ક્લોઝ અમે પોગી ગયા છીએ. તો અહીંયા બધા વિડીયો ફોટા શૂટ કરે છે. આવો બી તડકો છે તો બી ફોટા શૂટ કરે છે. અમે તો આમાં કેમ ફોટા પાડવા ને એ નથી ઉઠતું. આમ તમે વિડીયોમાં જોવો તો ઘણી બધી તમને નાની મૂર્તિ લાગતી હશે પણ રિયલમાં આવીને જોવો ને તો બહુ વિશાળ મૂર્તિ છે. અહીંથી જોવીને તો પણ એમ થાય કે ઓહો. ને વિડીયોમાં આટલું બધું તમને લાગતી હશે કે નોર્મલ મૂર્તિ છે પણ વિશાળ રૂબરૂ જોવો ને તો ખ્યાલ આવે કે કેટલી મોટી મૂર્તિ. તો આપણને હવે બહુ તડકો લાગી ગયો છે કે કિંગ ઓફ સાળંગપુરને હવે આપણે બાય કહી દેવી. તો હવે આપણે હળવું હળવું જાવી કારણ કે આપણે અહીંયા આવ્યા હતા 10 વાગે આવ્યા હતા. તો અત્યારે વાગ્યા કેટલા છે જોઈ લેવી. અત્યારે 3:30 આજુબાજુ છું છે. તો બધા છે અહીંથી બહાર દર્શન કરી લો કારણ કે હવે અમે જાવી છીએ. તો હવે અમે અહીંયા ગાડી પાર્કિંગ છે તો હવે ગાડી લઈને અમે જાવી છીએ. તો ગાડી અમે મૂકી હતી છઈએ મૂકીશ તો થોડીક કોકે મૂકી દીધી તડકે. જુઓ અહીંયા મૂકી હતી અહીંયા લઈ લીધી. કેવા માણસો કઈ ખબર નથી પડતી. હું કરું કાંઈ હોય એવો વર્તાઈ જાય. હવે બસ હવે જાવી છીએ. અહીંથી અમે જાવી છીએ કુંડળ. અહીંથી 10 કિલોમીટર આજુબાજુ છે. તો હારો ના પણ જતા જાવી કુંડળ. તો અત્યારે ઓલમોસ્ટ અમે કુંડળ પહોંચી ચૂક્યા છે. તો અહીંયા જો બધા ફોટોશૂટ બળદગાડું છે એમાં ફોટોશૂટ કરે છે. હવે બળદગાડું છે ના બધા ફોટોશૂટ કરે છે. આમાં બધા સિક્કા નાખેલા છે. આઈ ડોન્ટ નો કે શું કામ નાખેલા છે. બહુ મસ્ત પાણી જાય છે અહીંયા. તો સામે સરસ મજાની મહાદેવની મૂર્તિ છે એ હું તમને દેખાડું. જુઓ મૂર્તિ છે આપણે મહાદેવની. અહીંયા થોડું ઘણું પાણી ભર્યું છે. જુઓ જેમ આપણે સાળંગપુર ફુવારા લગાડ્યા હતા એમ અહીંયા પણ ફુવારા લગાડ્યા છે કુંડળ. તો જુઓ કારણ કે ઉનાળો છે એટલે બહુ તડકો પડે એના માટે બધે સાળંગપુર કુંડળ બધે ઉપલબ્ધ છે આ ફુવારાની સુવિધા. અમે હાથી છે આપણા ના જાવી. તો આટલો બધો તડકો પડે છે તો અહીંયા બધે છાશનું વિતરણ થાય છે. તો આપણે જોવી છાશ પીવી કેવી છે કેવી નહીં જોવી. તડકો છે બહુ એટલે છાશ આપણે પી લેવી. તો અહીંયા છાશનું વિતરણ થાય છે. આથી હા આ ફુવારા હાલે છે ને. મસ્ત સાઈઝ છે બસ. તો આપણે સાઈઝ પી લીધી છે. તો હવે જાવી અહીંયા હાથી જો. તો અહીંયા કાંઈ કેમેરા અલાઉડ નથી એટલે જાજી કાંઈ ક્લિપ નથી નીકળી. અમે અહીંયા પણ ગયા સામે દેખાય પણ ના પણ ગયા પણ અહીંયા કાંઈ કેમેરા અલાઉડ નથી એટલે બહુ ઝાઝુ સ્વીટ નથી કર્યું. અહીંયા કાંઈ કુંડળ અહીંયા બહુ ઓછા કેમેરા અલાઉડ છે. કેમેરા મોબાઈલ એટલે આપણે કંઈ બહુ ઝાઝુ રેકોર્ડ નથી કર્યું. તો કુંડળ બહુ ઝાઝુ તો અમે વિડીયો શૂટ નથી કર્યું કારણ કે આટલું બધું હતું જ નહીં ને અહીંયા કંઈ કે કેમેરા અલાઉડ નહોતા. તે જે હતું એ તમને દેખાડ્યું. તો અહીંયા અમે બ્લોગની સમાપ્ત બધી કરવી છે. તો સાળંગપુર ગયા આપણે કુંડળ ગયા તો એ રીતનું હતું આજનું. તો આશા છે કે બ્લોગ ગમ્યો હોય છે. ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો હવે નવા મળવી નવા ટોપિક સાથે ને નવા વિડીયો સાથે. તો આવું બધાને જય શ્રી રામ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ.